અમદાવાદના એક યુવાને ડ્રામોલ પ્રાથમિક શાળાની આશરે 25 જેટલી વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે દત્તક લઈને તેમનો સંપૂર્ણ ખર્ચ ઉપાડવાની જવાબદારી હાથમાં લીધી છે। ન્યૂ મણિનગર વિસ્તારમાં રહેતા એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય અર્જુન મિશ્રાએ વખાણવા લાયક કામગીરી દેખાડી છે। અર્જુન મિશ્રાએ પોતાનો જન્મદિવસ યાદગાર રીતે ઉજવવા માટે 25 જેટલી બાળકીઓનું શિક્ષણને લગતું સંપૂર્ણ ખર્ચ ઉપાડવાની તૈયારી દેખાવી હતી। અર્જુન મિશ્રાએ લાઈવ ગુજરાત ન્યૂઝને જણાવ્યું હતું કે વર્ષ 2017ના અંત સુધી જે કંઈ બાળકીઓની જરૂરિયાતના આધારે ખર્ચ કરવો પડશે તે તમામ ખર્ચ તે પોતે ભોગવશે। અને એટલું જ નહીં, અર્જુન મિશ્રાએ આગળ જણાવ્યું હતું કે સમાજમાં જો આવા કાર્યક્રમો થતા રહે તો ગરીબ બાળકીઓનું ભવિષ્ય સુધરી શકે છે। 6 જાન્યુઆરીના રોજ મારો 25મો જન્મદિવસ હતો। એ જન્મદિવસે મને એક વિચાર આવ્યો કે કેમ નહીં આપણે બાળકીઓને દત્તક લઈએ। જો એક બાળકી ભણે તો ઘરના બીજા 4 છોકરીઓને ભણાવી શકે છે। આજે હું એટલું બધું નથી કરી શકતો, બટ 25 છોકરીઓને અમે જન્મદિવસ લઈ શકીએ। જન્મદિવસના હેઠળ બધાને અમે દત્તક લેવાનું કારણ એ છે કે આજ સરકારી શાળામાં એક છોકરીઓ જે ભણે છે એ આર્થિક રીતે સક્ષમ નથી જ હોતી જનરલી, અને એમને ચોપડીઓને બધું સરકાર આપે છે, લેકિન બીજી બધી જે જરૂરિયાતોની વસ્તુ છે જેમ કે નોટ, બૂટ, ચંપલ, ડ્રેસ, એ બધું જો એમને આપીએ તો એ હર્ષો ઉલ્લાસથી ભણે અને આગળ વધે। અને જો આજે મારો વિષય એ જ છે કે આજે હું જેટલું કરી શકું એટલું છોકરીઓ માટે જો દત્તક લઈને એ લોકોને ભણાવી શકું તો કદાચ આ ઇન ફ્યુચર આગળ જઈને એ લોકો પણ આગળ જઈને એમના વિદ્યાર્થીઓને બધાને ભણાવી શકે અને દેશને આગળ વધારી શકે। જો અંદાજિત 6000 રૂપિયા છે સાહેબ, અને સુવિધાઓમાં નોટબુક, બેગ, વોટર બોટલ, બૂટ, ચંપલ, પેન્સિલ અને બીજી જે પણ સહાય આર્થિક રીતે એમને ક્યાંક જરૂર પડતી હશે જે અમે પહોંચી વળીશું। ધારો કે એમને કંઈક સ્કૂલ પછી બીજું કંઈક શિક્ષણ લેવું હોય પ્રાઇવેટ, એ બી અમે કરાવીશું। અને અમારું એવું બી પ્લાનિંગ છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એ લોકોને તૈયાર કરીએ અને આ લોકોને આગળ નામ રોશન કરીએ। કેમેરામેન મેહુલ મિસ્ત્રી સાથે રિઝવાન શેખ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।